જો મિત્રો, ગઈકાલે આપણે લેક્ચર નંબર 10 માં પ્રવાહીના બાષ્પ દબાણ ઉપર તાપમાનની અસર સમજાવી ઠાર બિંદુની વ્યાખ્યા આપી હતી. તો બાષ્પ દબાણ ઉપર તાપમાનની અસરમાં બે જ વાક્યો આવે કે તાપમાન વધે તેમ પ્રવાહી દ્રાવણનું કે પ્રવાહી પદાર્થનું બાષ્પ દબાણ વધે છે અને તાપમાન ઘટે તેમ બાષ્પ દબાણ ઘટે છે. હવે એના ઉપરથી ઠાર બિંદુની વ્યાખ્યામાં આપણે એવું કહ્યું હતું કે જે તાપમાને દ્રવ્યની પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય, બરોબર, જે તાપમાને દ્રવ્યની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય એને ગલન બિંદુ કહેવાય. હવે આ ગલન બિંદુનું બીજું નામ ઠાર બિંદુ છે. ઘન પદાર્થ માટે ગલન બિંદુ છે, એ જ વસ્તુ પ્રવાહી પદાર્થ માટે ઠાર બિંદુ છે, બરોબર. તો અહીંયા આપણે ઠાર બિંદુની વાત કરવાની, એટલે વ્યાખ્યા એની જ થાય જે તાપમાને દ્રવ્યની પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય તે તાપમાનને હવે ઠાર બિંદુ કહેવાય. પણ આ વ્યાખ્યા આપણે જે દ્રાવણોનો અભ્યાસ કરવો જોઈએ એના સંદર્ભમાં અધૂરી છે, એટલે આ જ વ્યાખ્યાને આપણે મોડિફાઈડ કરી અને બાષ્પ દબાણના સંદર્ભમાં વ્યાખ્યા આપવી પડે. તો એમાં વ્યાખ્યા આ રીતે અપાય કે જે તાપમાને દ્રવ્યની પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થાના બાષ્પ દબાણે એકબીજાના સંતુલનમાં હોય. દ્રવ્યની પ્રવાહી અવસ્થા તો લખું છું ઠાર બિંદુની વ્યાખ્યા, જે તાપમાને દ્રવ્યની પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થાના બાષ્પ દબાણ સંતુલનમાં હોય. જોજો અહીંયા થોડો શબ્દ બદલાય છે, સમાન હોય, તે તાપમાનને જે તે પ્રવાહીનું, બરોબર. તો આપણે હવે દ્રાવણના ઠાર બિંદુની વ્યાખ્યા આપવી હોય તો બોલો શું થશે વ્યાખ્યા? તો જે તાપમાને પ્રવાહી દ્રાવણની પ્રવાહી અવસ્થા અને તેની ઘન અવસ્થાના બાષ્પ દબાણ સમાન હોય તે તાપમાનને જે તે પ્રવાહી દ્રાવણનું ઠાર બિંદુ કહે છે. ચલો, એના પછી આપણે ભણ્યા હતા શુદ્ધ પ્રવાહી દ્રાવકના ઠાર બિંદુ કરતા તેમાં ઘન પદાર્થ ઓગાળી બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય છે. તો એનું કારણ આપણે બહુ ડિટેલમાં સમજી ગયા છીએ. ટૂંકમાં જ્યારે આપણે કોઈ પણ આવું પ્રવાહી દ્રાવકમાં ઘન દ્રાવ્ય ઓગાળી દ્રાવણ બનાવીએ ત્યારે શું થાય છે? દ્રાવકના કેટલાક અણુ ઘન દ્રાવ્યના કણો વડે આકર્ષાયેલા રહે છે, એટલે મુક્ત અણુઓની સંખ્યા ઓછી હોય છે. હવે જ્યારે આપણે એને ઠંડુ પાડવાની શરૂઆત કરીએ ત્યારે ધારો કે મેં દ્રાવક તરીકે પાણી લીધું હોય તો આપણને ખબર છે કે પાણીનું ઠાર બિંદુ 0 છે. તો એ વખતે આ જે દ્રાવણ બન્યું છે પ્રવાહી છે અને 0 ડિગ્રીએ આ દ્રાવણનું અને તેની ઘન અવસ્થાનું બાષ્પ દબાણ સમાન થઈ જવું જોઈએ, એટલે કે તે ઘન બની જવું પડે જોઈએ. પણ ઘન બનતું નથી. બોલો કેમ? તો એનું કારણ છે દ્રાવકના કેટલાક અણુઓ ઘન દ્રાવ્ય તરફ આકર્ષાયેલા છે. તો આપણે એને પાછા દ્રાવક તરફ આકર્ષવા પડશે, એટલે શું કરવું પડશે? વધુ નીચા તાપમાને લઈ જવા પડશે. આમ પ્રવાહી દ્રાવણ એટલે કે પ્રવાહી દ્રાવકમાં ઘન પદાર્થ ઓગાળી બનાવેલા દ્રાવણના ઠાર બિંદુ કરતા તેમાંથી બનાવેલા દ્રાવકના ઠાર બિંદુ કરતા તેમાં ઘન પદાર્થ ઓગાળી બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા નીચું હોય છે. ચલો, એમાં પછી એક બે ઉદાહરણ આપવાના છે. પછી ઠાર બિંદુ અવનયનની વ્યાખ્યા. તો ઠાર બિંદુ અવનયન એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. શુદ્ધ પ્રવાહી દ્રાવક કરતા તેમાં ઘન પદાર્થ ઓગાળી, અહીંયા ઘનની જગ્યાએ બાષ્પશીલ ઘન પદાર્થ પણ લખાય, બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા નીચું હોય છે. આ ઘટનાને શું કહે છે? ઠાર બિંદુ અવનયન. અને એના પછી મોલલ અવનયન અચળાંક. તો આ જ વ્યાખ્યામાં થોડું મોડિફિકેશન કરવાનું. શુદ્ધ પ્રવાહી દ્રાવકના ઠાર બિંદુ કરતા તેમાં ઘન પદાર્થ ઓગાળી બનાવેલા એક મોલલ દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને, બરોબર, શુદ્ધ પ્રવાહી દ્રાવકના ઠાર બિંદુ કરતા તેમાં
એક ઘન પદાર્થ ઓગાળી બનાવેલા 1 મોલ દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને શું કહેવાય? તો એના જ વ્યાખ્યામાં આપણને નવા શબ્દો ઉમેરીએ એટલે વ્યાખ્યા મળી જાય છે. એના પછી આ મોલર અવનયન અચળાંક છે એનું બીજું નામ આપણે ભણ્યા હતા ક્રાયોસ્કોપિક. અરે શું થશે અહીંયા? ક્રાયોસ્કોપિક. જો કે એટલે કે KF એટલે ફ્રીઝિંગ, ફ્રીઝિંગ એટલે ઠારણ. KB હોય તો B ફોર બોઇલિંગ, બોઇલિંગ એટલે ઉત્કલન. એના પછી મોલર અવનયન અચળાંકનું સૂત્ર તારવ્યું તો એમાં બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, આગળની થિયરી છે, ખાલી આલેખ જુદો પડે છે. બોલો અહીંયા આપણને તો ખબર પડી ગઈ કે ઠાર બિંદુમાં થતો ઘટાડો એ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય તો ડેલ્ટા TF ચલે છે એમ, એવું સૂત્ર આપણે એના નિયમની કિંમતો મૂકી દઈએ તો પહેલા અહીંયા ડેલ્ટા TF બરાબર કફમ, અને કફમમાં એમની કિંમત મૂકી એટલે સૂત્ર મળી ગયું. એના પછી બે સૂત્રો મેં ચલાવ્યા હતા, જે ખાલી સૂત્રો જ આપણે યાદ રાખવાના છે, બીજું કંઈ યાદ રાખવાનું નથી. એ સૂત્રો હતા મોલર ઉન્નયન અચળાંક KB અને દ્રાવકની બાષ્પાયન ઉષ્મા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર, અને KF અને ઠારણ ઉષ્મા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો એના માટે મેં ટ્રીક આપી હતી KB બરાબર રમતનો સ્ક્વેર અપોન 1000 હાર. રમતનો સ્ક્વેર જો આપણે એને ફરીથી લખીએ જ એટલે રિવિઝન થઈ જાય અને બે કામ ટ્રીક પણ મળી જાય. બે સૂત્રો એકના એક જ છે. KB બરાબર રમતનો સ્ક્વેર અપોન 1000 હાર. એક વખત હાર્યા, 1000 વખત હાર્યા. એ જ રીતે KF નું સૂત્ર એ જ છે, રમતનો સ્ક્વેર અપોન 1000 હાર. પણ અહીંયા જોજો, ર એટલે R, મ એટલે MW પણ 1. આખા કે બીજા પાઠના સૂત્રોમાં MW1 ખાલી આ જ સૂત્રોમાં આવે છે, બાકી દરેક જગ્યાએ MW2 જ આવે. ગુણ્યા બોલો શું આવશે? તો TB સ્ક્વેર. ઉપર B છે એટલે TB સ્ક્વેર, તો એટલે TB સ્ક્વેર અપોન 1000 ઇન્ટુ ડેલ્ટા H. હવે જોજો, KB એટલે ઉત્કલન બિંદુમાં બાષ્પ બને, અને બાષ્પને ઇંગ્લિશમાં કહેવાય વેપર, તો ડેલ્ટા H વેપરાઇઝેશન. એવી રીતે બોલો KF નું સૂત્ર તો તમાં અહીંયા TF સ્ક્વેર આવશે. રનો R, મનો MW1, તનો સ્ક્વેર એટલે TF સ્ક્વેર. અહીંયા F હોય તો F સ્ક્વેર, B હોય તો B સ્ક્વેર, છેદમાં 1000 ઇન્ટુ ડેલ્ટા H. બોલો અહીંયા ઠારણ છે, ઠારણને ઇંગ્લિશમાં આમ જોજો, ઠારણ છે એટલે એને શું કહેવાય? ઠારણને ફ્રીઝિંગ કહેવાય, પણ ફ્રીઝિંગની જગ્યાએ અહીંયા ફ્યુઝન વાપર્યું છે. ફ્યુઝન એટલે ગલન. તો મેં તમને હાલ કહ્યું હતું કે ઠારણ અને ગલન બે એક જ વસ્તુ છે, તો અહીંયા લખીશું ગલન. બરોબર? ચલો, એના પછી 3 દાખલા હતા, એ દાખલા મેં તમને ઘરેથી આપ્યા હતા, એ જોઈ લઈશું. પછી અર્ધપારગમ્ય પડદાની વ્યાખ્યા આપી હતી, તો ચોક્કસ પ્રકારના અણુઓનું બનેલું સ્તર કે જે પોતાનામાંથી નાના કદના જ કણોને, મિશ્રણમાં રહેલા નાના કદના જ કણોને ચોક્કસ દિશામાં જ પસાર થવા દે તેવા સ્તરને, એટલે કે ટૂંકમાં ચાણી છે એક પ્રકારની. ચાણી આપણે ઘઉં ચાળતા હોય તો ઘઉં નીચે નાના જ ઘઉં પાસ થાય, બરોબર, અને ચોક્કસ દિશામાં ઉપરથી નીચે જ જાય. તમે નીચે ઘઉંનો ઢગલો કરી ચાણી દબાવો તો ઉપર ના આવે ઝીણા ઘઉં, બરોબર. ચલો, એના પછી અર્ધપારગમ્ય પડદાના ઉદાહરણો તો આપણી સેલોફેન પેપર છે, બટર પેપર છે, પાર્ચમેન્ટ પેપર છે, પછી મૂત્રાશયની કોથળી છે, પછી Cu2 FeCN6 એ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે. ચલો, એના પછી આપણે ભણ્યા હતા અભિસરણ એટલે શું અને દૈનિક જીવનમાં એના ઉદાહરણો. તો અહીંયા અભિસરણ માટે મેં ગઈકાલે તમને બે ઉદાહરણ આપ્યા હતા. લીલી દ્રાક્ષને ખાંડના દ્રાવણમાં જ્યારે સૂકી દ્રાક્ષને પાણીમાં નાખીએ તો સવારે 12 કલાક પછી આપણે જોઈએ તો સૂકી દ્રાક્ષ છે ફૂલી ગઈ હોય છે અને લીલી દ્રાક્ષ સંકોચાઈ ગઈ હોય છે. તો એનું કારણ છે સાંદ્રતાનો તફાવત. અહીંયા વચ્ચે વનસ્પતિ દ્રાક્ષની જે છાલ છે, જે સપાટી છે, એ અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તે છે, અને એના કારણે હવે જો સૂકી દ્રાક્ષમાં અંદરની બાજુ સાંદ્રતા વધારે છે, બહાર આપણે શુદ્ધ પાણી લીધું છે. લીલી દ્રાક્ષમાં બહાર ખાંડનું પાણી લીધું છે, એટલે કે દ્રાવણ લીધું છે, એટલે કે બહારની બાજુ સાંદ્રતા વધારે છે. એટલે શું થશે? સાંદ્રતા સમાન કરવા માટે જોજો, હવે અહીંયા દ્રાવક અને દ્રાવ્યમાં કયા કણોનું કદ મોટું હોય? તો હંમેશા દ્રાવ્યના કણોનું કદ મોટું હોય, આટલું યાદ રાખજો. અને એના કારણે જે અર્ધપારગમ્ય પડદો છે પોતાનામાંથી કોને પસાર થવા દેશે? તો ફક્ત અને ફક્ત દ્રાવકના કણોને, એટલે કે જે નાના છે એને. એવું ફક્ત અને ફક્ત અહીંયા બરોબર છે દ્રાવક,
આગળ કલીલ દ્રાવણો આવશે ને તેમાં દ્રાવ્યના કણો પસાર થશે, કારણ કે એમાં મોટા કણો હજુ બીજા છે. કલીલ કણો એ દ્રાવ્ય કણો કરતાં મોટા હોય. દ્રાવ્ય કણો શુદ્ધ એટલે કે સાચા દ્રાવણમાં દ્રાવ્ય કણોનું કદ 1 નેનોમીટરથી ઓછું હોય, જ્યારે કલીલ દ્રાવણમાં એ જ કદ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની હદમાં હોય. એટલે એવી પરિસ્થિતિમાં શું થાય, જો તમે કલીલ દ્રાવણ વાપરો અર્ધપારગમ્ય પડદા વખતે પડદામાં, તો ત્યાં જે દ્રાવ્ય કણો છે એ જશે, કલીલ કણો પડ્યા રહેશે. જેમનું કદ 1000 નેનોમીટરથી વધારે જે પડ્યા રહેશે બાકીના જશે. જો ત્યાં તમે દ્રાવણ વાપરો છો તો દ્રાવ્યના કણો જશે, કારણ કે દ્રાવ્ય કરતા દ્રાવકના કણો નાના છે. એટલે જે દ્રાવકના કણો જશે અને દ્રાવ્યના પડ્યા રહેશે. એટલે જે નાનું હોય એને જવા દે. તો અહીંયા શું થશે, આના ઉપરથી અભિસરણની વ્યાખ્યા અપાય. શુદ્ધ દ્રાવક અને દ્રાવણ, શુદ્ધ દ્રાવક અને દ્રાવણ જ્યારે અથવા કરીને બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે ત્યારે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ અથવા શુદ્ધ દ્રાવકથી દ્રાવણ તરફ કોનો સ્વયંભૂ પ્રવાહ શરૂ થાય છે, તો કે દ્રાવકનો. આ ઘટનાને અભિસરણ કહે છે. આપણા દૈનિક જીવનમાં આપણે અભિસરણના ઘણા બધા ઉદાહરણો જોઈએ છીએ, જેમ કે બે તો મેં કહી દીધા, લીલી દ્રાક્ષને ખાંડના પાણીમાં નાખવાથી, એવી રીતે સૂકી દ્રાક્ષને શુદ્ધ પાણીમાં નાખવાથી, એવી રીતે રક્તકણોને મીઠાના પાણીમાં નાખો તો એ શું થઈ જાય, સંકોચાઈ જાય, અને રક્તકણોને ખાલી પાણીમાં નાખો તો એ ફૂલીને ફૂટી જાય છે. બરોબર. તો આ રીતે પછી મુરઝાયેલા ફૂલ છે એને ફ્લાવર વાસની અંદર આપણે પાણી ભરેલું હોય તો એની ડાળી દ્વારા એ આપણે એને અભિસરણ, કેમિસ્ટ્રીની ભાષામાં અભિસરણ કહેવાય, ફિઝિક્સની ભાષામાં એને કેશાકર્ષણ કહેવાય, અને બાયોલોજીમાં અંતઃઆશ્રુતિ અને બાહ્યાશ્રુતિ કહેવાય છે. વસ્તુ એકના એક છે, નામ અલગ છે, કૃષ્ણ ભગવાન જેવું છે. ચલો એનાથી આગળ જઈશું. તો અભિસરણની ઘટનામાં અહીંયા એક એસક્યુ છે જે યાદ રાખવાનું છે કે અભિસરણની ઘટનામાં અર્ધપારગમ્ય પડદામાંથી કોના કણો કઈ દિશામાં પસાર થાય છે. તો કોના કણો, તો જેમનું કદ નાનું હોય એવા ઘટકના કણો ક્યાંથી ક્યાં, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. બરોબર. વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ, સોરી મારી બોલવામાં ભૂલ થઈ, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ એમનું વહન થાય છે. ચલો એના પછી દ્રાવણનું અભિસરણ, આજનો નવો પ્રશ્ન, લેક્ચર નંબર 11નું. અત્યાર સુધી આપણે જે ભણ્યા લેક્ચર 10નું રિવિઝન હતું. હવે લેક્ચર નંબર 11ની વાત કરીએ તો એમાં તમારો પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 46. પ્રશ્ન છે દ્રાવણનું અભિસરણ દબાણ સમજાવો. જો અત્યાર સુધી અભિસરણ હતું, હવે અભિસરણ દબાણ આવ્યું. દબાણ સમજાવો. બરોબર. તો એના માટે આપણે શું કરીશું, તો એના માટે હું એક પાત્ર લઈશ, આવું ખાસ પ્રકારે બનાવેલું, વચ્ચેથી જોઈન્ટ છે. બરોબર. અહીંયા હું વચ્ચે અર્ધપારગમ્ય પડદો અપાપ લગાવી દઈશ. શું લગાવી દઈશ? અપાપ. આ બાજુ હું ભરીશ દ્રાવણ, ચોપડી પ્રમાણે આકૃતિ દોરું છું, ટેમ્પલેટ પ્રમાણે. આ બાજુ ભરીશ દ્રાવણ, એટલે કે દ્રાવણ તરીકે હું શું લઉં, તો પાણી પ્લસ 1 મોલ ખાંડ લઉં છું. ચલો. બરોબર. એટલે કે 1 મોલર ખાંડનું જલીય દ્રાવણ લઉં છું. 1 મોલર ખાંડનું જલીય દ્રાવણ. આ બાજુ શુદ્ધ પાણી જ ભરું છું. બોલો. આની સપાટી આપણે શરૂઆતમાં બંને 1-1 લીટર લીધા છે. બંને 1 લીટર છે. આ દ્રાવણ પણ 1 લીટર છે. એટલે કદની દ્રષ્ટિએ બંનેની સપાટી ઉપર કેવી હશે? સમાન. પણ હવે જોજો, વચ્ચે અર્ધપારગમ્ય પડદો છે, એક બાજુ શુદ્ધ દ્રાવક છે, એક બાજુ દ્રાવણ છે. એટલે શું થશે? તો સાંદ્રતા તફાવતને સમાન કરવા માટે અહીંયા અભિસરણની ઘટના ઉદ્ભવશે. અભિસરણની ઘટનામાં સાંદ્રતા, ફરીથી શબ્દ પકડજો, જીનીટમાં કામ આવશે. સાંદ્રતા સમાન કરવાની છે. એટલે કે આ બાજુ સાંદ્રતા વધારે છે, આ બાજુ ઓછી છે, તો એને આ બાજુ 0 જ છે, આ બાજુ 1 મોલર છે, તો આ બે સરખી કરવી છે. હવે સરખી કરવામાં વચ્ચે મહત્વનો ફાળો ભજવે છે આ અર્ધપારગમ્ય પડદો, જે બંને દ્રાવણોને એકબીજાના સંપર્કમાં રાખી રહ્યો છે, પણ તેમ છતાં બંનેને મિશ્ર થવા દેતો નથી. પણ મિશ્ર થવા દે છે, પણ ચોક્કસ રીતે. કઈ રીતે? તો પોતાનામાંથી ચોક્કસ અણુઓને, આપણને ખબર છે કયા અણુઓને પસાર થવા દે, નાના કદના.
તો દ્રાવણમાં પાણી અને ખાંડ છે. ખાંડ કરતાં પાણીના અણુ નાના છે. અહીંયા ફક્ત પાણી છે એટલે પાણીના અણુ નાના થયા. હવે એ અર્ધપારગમ્ય પડદો કઈ દિશામાં પસાર થવા દે? તો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. તો આ શુદ્ધ પાણી એટલે 0 મોલર થયું, આ 1 મોલર થયું. તો અહીંથી બોલો પાણીના અણુ આ તરફ આવશે અને પાણીના અણુ આ તરફ આવશે તો આ સપાટી ઉપર તરફ જવા લાગશે, આ સપાટી નીચે તરફ જવા લાગશે. હવે ધ્યાન એ રાખજો, ખરું સમજવાનું એવું છે કે આ સપાટી ઉપર જાય છે એનો મતલબ કે અહીંથી આવતા પાણીના અણુઓ દબાણ લગાડી રહ્યા છે. અહીંથી આવતા પાણીના અણુઓ દબાણ લગાડી રહ્યા છે. ધ્યાન રાખજો, એ દબાણને આ દ્રાવણનું અભિસરણ દબાણ કહેવાય. કેમ આ દ્રાવણનું કહેવાય, પાણીનું કેમ ના કહેવાય? તો એ પાણી આ બાજુ આવ્યું છે આ દ્રાવણના કારણે. જો અહીંયા પણ આપણે પાણી લીધું હોત તો આ પાણી એકે બાજુ જાત નહીં. એટલે આ જે અહીંથી આમ પાણી અહીંયા આવ્યું એને જે દબાણ પેદા કર્યું એ દબાણના લીધે આ સપાટી ઉપર જાય છે, બરોબર. તો એ દબાણને આપણે શું કહેવાય? આ દ્રાવણનું અભિસરણ દબાણ. પણ હવે એને માપવું છે તો કેવી રીતે મપાય? એને માપવું છે તો કેવી રીતે મપાય? તો એને માટે આપણી પાસે બે રસ્તા છે. અહીંયા આપણે એક પિસ્ટન મૂકી દઈએ સરખે એવો. એક પિસ્ટન અહીંયા પણ રાખીએ, બંનેનું વજન સરખું રાખીએ, બરોબર, પિસ્ટનનું, જેથી કરીને આ દબાણ ઉપર કોઈ એની અસર થાય નહીં. હવે બોલો, પિસ્ટનનું દળ સરખું છે એટલે આ જ્યાં સુધી આ પાણી છે અહીંયા ધક્કો મારશે આમાં પિસ્ટન નીચો આવતો જશે, આ ઉપર જતો જશે. પણ અહીંથી કેટલું દબાણ લાગે છે એ નક્કી કરવા માટે મારી પાસે બે રસ્તા છે. કાં તો અહીંથી એને હું ખેંચાણ બળ લગાવું અને કેટલું ખેંચાણ બળ લગાડવાથી આ પિસ્ટન સ્થિર થાય છે એ નોંધું, અથવા અહીંથી ઉલટું ખેંચાણ બળ લગાડું. એટલે અહીંથી ખેંચાણ બળ લગાડીશ, અહીંથી તો અંદરથી તો ખેંચાણ બળ લગાડવાનો આપણી પાસે કોઈ રસ્તો છે નહીં, એ પણ અહીંથી લગાડીશું. હું આ દિશામાં ખેંચાણ બળ લગાડીશ તો આ પિસ્ટન ઉપર તરફ ખેંચાશે એટલે જે દબાણ આમ લાગતું હતું એનો વિરોધ થશે, બરોબર. અને આપણે આ બે દબાણ સરખા થાય એ વખતે આ પરિસ્થિતિ કેવી થઈ જશે? સંતુલિત. એટલે કે એક પણ પિસ્ટન અપડાઉન થશે નહીં. પણ જો હવે ખેંચાણ બળ અને ધક્કા બળ, હું અહીંયા ધક્કા બળ, અહીંયા એનાથી ઉલટું ધક્કોય મારી શકાય ને. આ પિસ્ટનને ઉપર આવતો રોકવો હોય તો ઉપરથી દબાણ લગાડી શકાય, ધક્કો મારી શકાય. જો હવે ખેંચાણ બળ અને ધક્કા બળ આ બેમાંથી કયું બળ વધારે સરળતાથી માપી શકાય? તો એના માટે આપણે શું કરવું પડે? કોઈ બસ બંધ પડી હોય, કોઈ નાનું વ્હીકલ બંધ પડ્યું હોય એને બે રીતે ચાલુ કરાય. દોરી બાંધી આગળથી ખેંચવું જોઈએ કાં તો પાછળથી ધક્કો મારવો જોઈએ. તમે આગળથી ખેંચતા હશો ત્યારે તમને ફિલિંગ્સ નહીં થાય તમે કેટલું બળ લગાડો છો, પણ પાછળથી ધક્કો મારતા હશો ને તેનું કેલ્ક્યુલેશન ઝડપથી કરી શકાય. એટલે આપણે આનો ઉપયોગ કરતા નથી. અહીંયા ચોક્કસ વજનિયા મૂકીએ છીએ. અહીંયા ચોક્કસ વજન મૂકી આ પિસ્ટનને ઉપર તરફ સરકતો અટકાવીએ છીએ. કેવી રીતે અટકાવીએ છીએ? તો એ વજન ધીરે ધીરે વધારતા જઈએ. જે વજને આ પિસ્ટન ઉપર તરફ સરકતો અટકી જાય એ દબાણ એ આ દબાણ છે. તો એને આપણે આ દ્રાવણનું અભિસરણ દબાણ કહીશું. તો હવે આની વ્યાખ્યા આપવાની છે અભિસરણ દબાણની. તો અર્ધપારગમ્ય પડદા વડે સંપર્કમાં રાખેલા શુદ્ધ દ્રાવક અને તેમાંથી બનાવેલા દ્રાવણમાં ઉદ્ભવતી અભિસરણની ઘટનાને આ અભિસરણની ઘટના કહેવાય. દ્રાવણ ઉપર જે બાહ્ય દબાણ લગાડી અટકાવી શકાય, તે બાહ્ય બળને જે તે દ્રાવણનું અભિસરણ દબાણ કહે છે. આ ચોપડી પ્રમાણેની વ્યાખ્યા થઈ. હવે આપણે જી નીટમાં વિચારીએ. જી નીટમાં સાચા ખોટા વિધાન પણ પૂછી શકે. તો બીજું વિધાન અહીંયા સાચું, જે ચોપડી નથી આપ્યું, બોલો ફરીથી. તો શુદ્ધ દ્રાવક અને તેમાંથી બનાવેલા 1 મોલર દ્રાવણ વચ્ચેને એકબીજા સાથે અર્ધપારગમ્ય પડદા વડે સંપર્કમાં રાખવામાં આવે ત્યારે ઉદ્ભવતી અભિસરણની ઘટનાને દ્રાવક ઉપર જે ખેંચાણ બળ લગાડીને, અહીંથી ધક્કા બળ લગાડીને, અહીંથી ખેંચાણ બળ લગાડીને અટકાવી શકાય. તો જો દ્રાવણ તરફથી લગાડવું હોય ત્યારે ધક્કા બળ લખવાનું, એટલે બાહ્ય દબાણ લખવાનું. તો ધક્કા બળ એટલે હું શુદ્ધ ગુજરાતી બોલી રહ્યો છું, આપણી તળપદી લેંગ્વેજ, પણ એને સાયન્ટિફિક લેંગ્વેજમાં બાહ્ય દબાણ કહેવાય. અને શુદ્ધ દ્રાવક ઉપરની વાત આવે ત્યારે ખેંચાણ બળ લગાડીને એ અભિસરણની ઘટનાને અટકાવી શકાય. તો એ જે દબાણ આપણે લગાડ્યું છે એ દબાણને જે તે દ્રાવણનું અભિસરણ દબાણ કહે છે. ચલો, એના પછી 13મો એસક્યુ બહુ જ મહત્વનો છે. એમાં કંઈ ખબર પડે એવી નથી, તમે વાંચશો ને તો નહીં ખબર પડે, એટલે અહીંયા ધ્યાનથી સમજજો. બહુ જ મસ્ત પ્રશ્ન છે, ચોપડીમાં નથી ને પૂછાઈ ગયેલો છે. કોઈ પણ દ્રાવણના અભિસરણ દબાણનું મૂલ્ય કેટલું હોય? તો એના માટે હું બે આકૃતિ દોરીશ.
3 દોરું છું, ચલો તમને વધારે સરળતાથી ખબર પડે એટલી. બોલો, પહેલામાં હું 1000 ml એટલે કે ગ્રામ લખી દઉં, કારણ કે મોલર લઈએ છીએ આપણે, ગ્રામ પાણી લઉં છું. બીજામાં 1000 ગ્રામ પાણી વત્તા 1 મોલ ખાંડ લઈ લઉં છું. બોલો, સપાટી. હવે અને 4 પાત્ર લઈએ. ચલો ને હજુ એક બીજું એડ કરું, તમને સરળતા ખબર પડે એ રીતે જ મારે શીખવાડવું છે ટૂંકમાં. આ પહેલું પાત્ર, આ બીજું પાત્ર. બોલો, અહીંયા 1000 ગ્રામ પાણી પ્લસ 1 મોલ ખાંડ. અહીંયા ખાલી 1 મોલ ખાંડનો ઢગલો જ કર્યો છે, એટલે આટલો થયો છે. ધારો કે આ ખાંડ છે. ત્રીજા પાત્રમાં એ બંનેને મિશ્ર કરેલા છે, બરોબર. તો હવે આ જે દ્રાવણ બન્યું, આ બેને મિશ્ર કરતા જે દ્રાવણ બન્યું, બોલો, આ દ્રાવણ અહીંયા ખાંડ મુક્ત હતી તો એનું કદ આટલું જ હતું, આટલા જ કદમાં વેચાયેલું હતું. એ ખાંડ જ્યારે દ્રાવણ બની ગઈ, બોલો, ખાંડના કણો આટલા સુધી વિસ્તારમાં ફેલાયેલા ગયા. આ આખો વિસ્તાર શેનો થઈ ગયો? આટલું કદ આ ખાંડનું કદ થઈ ગયું, બરોબર. તો હવે આપણે એની વ્યાખ્યા આપવાની છે. જોજો, દ્રાવણના તાપમાન જેટલા જ તાપમાને, દ્રાવણના તાપમાન જેટલા જ તાપમાને, દ્રાવણના દબાણ જેટલા જ દબાણે તેમાં ઓગળેલો દ્રાવ્ય પદાર્થ. જોજો, અહીંયા આ ખાંડ હતી ને, એ આટલું કદ ધારણ કરી લે. થોડી કોમ્પ્લિકેટેડ વ્યાખ્યા છે. આ ખાંડ છે એ આના જેટલું કદ જો ધારણ કરે, જો શબ્દ વાપરું છું, તો એ વાયુ સ્વરૂપ ધારણ કરે, એટલું કદ ધરાવતું વાયુ સ્વરૂપ ધારણ કરે. તો એના વડે જે દબાણ લાગતું હશે એ વાયુ વડે, એ દબાણને આ દ્રાવણનું અભિસરણ દબાણ કહેવાય. ફરીથી ધ્યાનથી સમજજો, દ્રાવણના અભિસરણ દબાણનું મૂલ્ય કેટલું હોય, તો કોઈ પણ દ્રાવણના અભિસરણ દબાણનું મૂલ્ય મંદ પ્રવાહી દ્રાવણમાં ઓગળેલો દ્રાવ્ય પદાર્થ, મંદ પ્રવાહી દ્રાવણમાં ઓગળેલો દ્રાવ્ય પદાર્થ દ્રાવણના તાપમાન જેટલા જ તાપમાને, એટલે કે આનું તાપમાન ધારો કે 40°C છે, તો આપણે 40°C તાપમાને એક પરિકલ્પના કરવાની છે કે એમાંનું આ ખાંડ છે, એ ખાંડ જે વાયુ સ્વરૂપ ધારણ કરે, બરોબર. દ્રાવકના તાપમાન જેટલા તાપમાને તેમાંની દ્રાવ્ય પદાર્થ એટલું જ દ્રાવણના કદ જેટલું જ કદ ધરાવતી વાયુ અવસ્થા ધારણ કરે, ત્યારે તે વાયુ દ્વારા ઉદ્ભવતા દબાણને જે તે શું કહેવાય? દ્રાવણનું અભિસરણ દબાણ કહેવાય છે. ઓકે, ચલો એક જ મિનિટ. ફરીથી બોલો, દ્રાવણમાં ઓગળેલો દ્રાવ્ય પદાર્થ દ્રાવણના તાપમાન જેટલા તાપમાને દ્રાવણના કદ જેટલું કદ ધરાવતી વાયુ અવસ્થા ધારણ કરે, ત્યારે તે વાયુ વડે લાગતું દબાણને જે તે દ્રાવણનું અભિસરણ દબાણ કહે છે. ચલો, એના પછી 47મો પ્રશ્ન છે. આ વ્યાખ્યા ધ્યાનથી સાંભળજો, આ આકૃતિ જોજો. મેં ભલે પૂછી નાખી, તમારી પાસે રિવાઇન્ડ કરીને જોવાનો ચાન્સ છે. નહીં ખબર પડે તો મને લખજો, હું તમને લાઈવમાં ફરી એકવાર, કારણ કે આ કોમ્પ્લિકેટેડ છે, આમાં તમારે ઇમેજિનેશન ઉપર ચાલવાનું છે, થોડું ઇમેજિન કરવાનું છે. હવે આગળ જઈએ તો દ્રાવણના અભિસરણ દબાણનું સૂત્ર તારવી, તેની ઉપયોગિતા ધ્યાન રાખજો. તો એના માટે હું તમને 11મા ધોરણના આપણો વાયુ અવસ્થાવાળો પાઠ હતો, એની એક ટ્રીક પહેલા યાદ કરાવી દઉં. વી ના એ, જોજો ગુજરાતીમાં લખું પહેલા, વી ના એ વીટી માંથી ચા પીતી ગાય જોઈ, પી ઉપર વીએ બોલ નાખ્યો. વાયુ અવસ્થાના 4 નિયમો આ ટ્રીકમાં આવી ગયા છે. વીના એ વીટી માંથી ચા પીતી ગાય જોઈ, વી ઉપર પીએ બોલ નાખ્યો. તો આપણે એને ટ્રીકનું સ્વરૂપ આપીએ તો વી ના એ, તો વી ચલે છે એન, એ એટલે એવોગેડ્રો નિયમ. જોજો, વી એટલે
વોલ્યુમ, ના એટલે નંબર્સ ઓફ મોલ અને એ ફોર એવોગેડ્રો નિયમ. હવે જોજો અહીંયા આપણી પાસે ચાર રાશિ છે પી, વી એન ટી. વાયુ અવસ્થાને અસર કરતા ચાર પરિબળો, ચાર રાશિઓ છે: દબાણ, કદ, મોલ સંખ્યા અને તાપમાન. તો એમાંથી જે બેની વાત થઈ હોય એ સિવાયના બે અચળ રાખવાના. તો બોલો અહીંયા અચળ કોણ રહેશે? તો પી, વી અને એન ની વાત થઈ છે, તો પી અને ટી અચળ. તો અહીંયા આ રીતે આખો નિયમ લખાય: નિયત તાપમાને અને દબાણે વાયુનું કદ તેના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. આ એવોગેડ્રો નિયમ થઈ ગયો. નિયત તાપમાને, અચળ તાપમાને અને દબાણે અથવા નિયત તાપમાને અને દબાણે વાયુનું કદ તેના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. ચલો, વીટી માંથી ચા. તો વીટી ચા, ચા એટલે ચાર્લ્સનો નિયમ, બરોબર. તો વી ચલે છે ટી, ચાર્લ્સનો નિયમ. બોલો અહીંયા અચળ શું થશે? તો વી અને ટી છે એટલે પીએન અચળ થાય. તો અહીંયા વ્યાખ્યા બોલાશે આ નિયમની: નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ. જો ટીમાં ખાલી તાપમાન લખશો તો 1010% ખોટું પડશે. નિરપેક્ષ તાપમાન શું થશે? નિરપેક્ષ તાપમાન. તો ફરીથી ચાર્લ્સનો નિયમ બોલું છું: નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ચલો, એવી રીતે ગા ફોર ગેલ્યુશેક. તો પી ચલે છે ટી, ગેલ્યુશેકનો નિયમ. બોલો એમાં શું અચળ હશે? તો પી અને ટી ની વાત થઈ છે, તો વીએન અચળ. તો નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. અને છેલ્લે પી વી. તો પી વી જોજો ઉપર એટલે ચલે છે કરીને એકના છેદમાં, એટલે કે પી ઉપર છે વી નીચે છે. પી ઉપર વી એ બોલ નાખ્યો, તો બોલ એટલે બોયલનો નિયમ. બોલ એટલે બોયલનો નિયમ. બોલો અહીંયા અચળ શું રહેશે? તો પી અને વી નો સંબંધ છે એટલે ટી અને એન અચળ. તો નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં છે, બોયલનો નિયમ. હવે મેં આ નિયમો તમને શા માટે ભણાવ્યા? તો ધ્યાન એ રાખજો, વોન્ટોફ અને ફેફર નામના વૈજ્ઞાનિકે, આ ચોપડીમાં નથી, વોન્ટોફ અને ફેફર નામના વૈજ્ઞાનિકોએ એવું કહ્યું હતું, બરોબર. હું આ રીતે તમને પાછળથી દેખાવાનું જ છે, જેને જોઈતું હોય એમ કે રિવર્સ કરી અને જોઈ લેજો. હું અહીંયા વોન્ટોફ અને ફેફરનો નિયમ લખું છું. તો વોન્ટહોફ અને ફેફર એમણે કહ્યું કે પ્રવાહી દ્રાવણમાં દ્રાવ્યના અણુઓ વાયુના અણુની જેમ વર્તે છે. જે આપણે હાલ આગળ જે ચાર આકૃતિ દોરી હતી એમાં સમજી ગયા. બોલો આગળની ચાર આકૃતિમાં મેં પહેલા પાત્રમાં ફક્ત પાણી લીધું હતું, બીજામાં ખાંડની ઢગલી કરી હતી, ત્રીજામાં બંને મિક્સ કર્યા હતા. બોલો બીજા પાત્રમાં બીજી જે આકૃતિ હતી એમાંથી મારે ખાંડનો ટેસ્ટ કરવો હોય, ચલો ફરીથી લખી દઉં: પાણી, ખાંડ અને ખાંડ પ્લસ પાણી. બોલો અહીંયા ખાંડ આટલી ઢગલી હતી, મારે અહીંયા ખાંડનો ટેસ્ટ કરવો હોય તો ખાંડની ચમચી અહીંયા સુધી લાવવી પડે. શું અહીંયા ચમચી રાખી અને ટેસ્ટ કરવા પ્રયત્ન કરું તો મને ખાંડનો ટેસ્ટ આવશે? ના. કેમ? તો ત્યાં ખાંડ છે જ નહીં. પણ બંનેને મિક્સ કરી દીધા પછી હું ગમે ત્યાંથી ચમચી લઉં, દ્રાવણનું કદ છે એ ગમે તે જગ્યાએથી હું ચમચી ભરી અને ટેસ્ટ કરું તો મને ખાંડનો ટેસ્ટ આવશે. તો આવું કેમ થયું? એનો મતલબ એવો થયો કે દ્રાવણ બન્યા પછી ખાંડ જે દ્રાવ્ય છે એ દ્રાવ્યના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને આખા દ્રાવણમાં ફેલાઈ જાય છે. હવે અસ્તવ્યસ્ત ગતિ કરવાનો ગુણધર્મ તો કોની પાસે છે? તો ફક્ત અને ફક્ત વાયુ પાસે. એનો મતલબ વોન્ટોફ અને ફેફર એવું કહ્યું હતું, પ્રવાહી દ્રાવણમાં દ્રાવ્યના અણુઓ વાયુના અણુની જેમ વર્તે, અને જો એ વાયુના અણુની જેમ વર્તતા હોય તો એને વાયુના નિયમો પણ લાગુ પડે. જો એ વાયુના જેમ વર્તતા હોય તેને વાયુના નિયમો પણ લાગુ પડે. અને એના ઉપરથી આ વોન્ટોફે બરોબર 3-4 નિયમો જે છે આપણી પાસે એમાંથી 3 નિયમોનો ઉપયોગ કરી અને હું પહેલા મારી રીતે તમને સમજાવી દઉં છું, પછી ચોપડીમાં જે આપ્યું છે હું તમને જે સમજાવીશ ઇન્ટરનેશનલ બુકો આધારિત છે આખું. પછી મારે શું બે રીતે ભણાવવું પડે છે. પેલું ઇન્ટરનેશનલ રીતે એટલે જી રીતે આવડે, અને પછી ટેક્સ્ટ બુકની વાત કરીએ તો હું અહીંયા લઈશ એ બોઘા.
એ બોઘા, એટલે કે એ એટલે એવોગેડ્રો નિયમ, બો એટલે બોયલનો નિયમ અને ગા એટલે ગેલી-શેકનો નિયમ. જોજો આ ત્રણ નિયમો આપણે દ્રાવણને લાગુ પાડવાના છે. પણ જોજો દ્રાવણ માટે અભિસરણ દબાણ, અહીંયા જે દબાણ છે દ્રાવણ માટે અભિસરણ દબાણ છે અને અભિસરણ દબાણની સંજ્ઞા ત્યાં P લેવામાં આવી છે. બરોબર, કદની સંખ્યા તો એની જ છે, પછી સાંદ્રતાની n ની જગ્યાએ ત્યાં n મોલ સંખ્યા ના આવે, ત્યાં સાંદ્રતા આવે. શું આવે છે? સાંદ્રતા. તો બોલો એવોગેડ્રો નિયમ પ્રમાણે હું V ચલે છે શું લખી શકું? C લખાય. બરોબર, ચલો પછી બોયલના નિયમ પ્રમાણે પાઈ ચલે છે શું લખી શકું? તો પાઈ ચલે છે 1/v લખી શકું. અને બરોબર, અને ત્રીજો ગેલ્યુશેક, તો ગેલ્યુશેકના નિયમ પ્રમાણે પાઈ ચલે છે t લખી શકું. બરોબર, હવે આપણે અહીંયા જોજો નવી ચોપડીમાં થોડો સુધારો છે એટલે હું ચોપડી પ્રમાણે લઉં. આ બેમાંથી એક જ લીધો છે, એવોગેડ્રો લીધો નથી. બરોબર, સોરી, આ ચાર્લ્સનો જ લીધો છે, એવોગેડ્રો લીધો છે, બોયલનો નિયમ લીધો નથી. તો આપણે બોલો n એટલે અહીંયા સાંદ્રતા લેવાની, અને સાંદ્રતા એટલે n/v થાય. શું થાય? n/v. હવે આ બંનેનો સમન્વય અહીંયા ત્યાં પાઈ કરી દેવાનું છે. અહીંયા જે v છે એની જગ્યાએ પાઈ કરવાનું છે એવોગેડ્રોમાં. તો પાઈ ચલે છે n/v અને પેલું તો પાઈ ચલે છે બોલો nt/v થયું, અને તેથી પાઈ બરાબર nRT/v થાય. nRT/v થાય. બરોબર, પણ n/v પાછો શું લખી શકાય? c. તો ઇમ્પ્લાઇઝ પાઈ બરાબર CRT. આ થઈ ગયું તમારા અભિસરણ દબાણનું સૂત્ર. આ ચોપડી પ્રમાણે નથી, હજુ કહી દઉં છું. આ તો તમને જીનીટમાં પૂછાય કે ભાઈ એવોગેડ્રો અથવા તો દ્રાવણનું અભિસરણ દબાણ કયા નિયમોના આધારે સમજાવવામાં આવ્યું છે નીચેના પૈકી, તો એ બોઘા 3 લઈ લેવાનું. એકચ્યુઅલી શું છે, આપણે અહીંયા હું શોર્ટમાં બતાવું છું, અહીંયા છે તો ખરું જ, બોયલના નિયમ પ્રમાણે પાઈ ચલે છે 1/v તો છે, પણ આમાં સમન્વય થઈ ગયો છે એટલે આપણે લખતા નથી. 1/v તો છે જ. ઓકે, તો ત્રણેય નિયમોનો તો એક MCQ મળ્યો કે દ્રાવણનું અભિસરણ દબાણ નીચેના પૈકી કયા નિયમનું પાલન કરે છે? બોલો કયા નિયમનું પાલન કરે? તો એવોગેડ્રો. પણ એને એવોગેડ્રો નિયમ નહીં કહેવાય, કારણ કે એવોગેડ્રો નિયમ તો કોણ પાલન કરતું હતું? વાયુઓ. તો અહીંયા પાછળ એવોગેડ્રો પછી વોન્ટોફ, જેને આ વસ્તુ સમજાવી હતી ને લખેલું હોય, તો એવોગેડ્રો વોન્ટોફ નિયમ, બોયલ વોન્ટોફ નિયમ અને ગેલ્યુશેક વોન્ટોફ નિયમ. બરોબર, 3 નિયમો આપણને મળે છે અને એના પરથી સૂત્ર. હવે જો ચોપડીમાં એકદમ સરળ આપી દીધી છે આ જ વસ્તુ, આટલું બધું ડીપમાં નથી લઈ ગયા. બરોબર, હું ચોપડી પ્રમાણે હવે ચલાવું. બાવરજી જેવો દેશ છે ભાઈ મારો, પરસેવો એટલો વળે છે ગાંડો થઈ જવું છું. હા, એસી વાળા કોઈ આવતા નથી અત્યારે. ચલો, તો એના માટે આપણે જોઈશું દ્રાવણનું અભિસરણ દબાણ એ એનો સંખ્યાત્મક ગુણધર્મ છે અને તાપમાન ઉપર આધારિત છે, તથા દ્રાવણનું અભિસરણ દબાણ તેના સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે અને તાપમાનના પણ સમપ્રમાણમાં. તો આપણી પાસે પહેલું જ વિધાન લખી દેવાનું, સીધી પરિચય, ગોખેલો પરિચય. ગોખેલો એટલે હવે આપણને ખબર છે એવોગેડ્રો નિયમ પ્રમાણે પાઈ ચલે છે c અને છેલ્લો નિયમ હતો બોઘા ગેલ્યુશેકના નિયમ પ્રમાણે પાઈ ચલે છે t. તો આપણે સીધું પરિચયમાં લખી દેવાનું છે. શું લખીશું? તો દ્રાવણનું અભિસરણ દબાણ એ દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ છે અને તે તાપમાન ઉપર આધારિત છે. આથી દ્રાવણનું અભિસરણ દબાણ દ્રાવણની સાંદ્રતા c ના સમપ્રમાણમાં અને તેના નિરપેક્ષ તાપમાન t ના સમપ્રમાણમાં હોય છે. તો એ બે વસ્તુ આજે મેં કરી અને એ બેનો સમન્વય કરી દઈએ તો પાઈ ચલે છે ct થઈ જાય. શું થઈ જાય? પાઈ ચલે છે ct. પણ અહીંયા આપણે ચલનમાંથી સમતામાં ફેરવીએ એટલે કોઈ અચળાંક મૂકવો પડે. હવે અચળાંક કયો મૂકીશું? તો નિયમો આપણે કયા વાપર્યા છે? આ બેઝિકલી વાયુના નિયમો. તો વાયુના અચળાંકો લખવા પડે એટલે પાઈ બરાબર CRT. પતી ગયો, થિયરી પૂરી. c ની જગ્યાએ તમે બીજું શું લખી શકો? સાંદ્રતા એટલે મોલ પ્રતિ લિટર. તો શું લખીશું? nRT/v. n એટલે મોલની સંખ્યા અને લિટર. તો આ થયું તમારું સૂત્ર, એકદમ સીધું સટ. હવે આ સૂત્રની ઉપયોગિતા જોજો. એમાં r નું મૂલ્ય કેટલું લેવાનું? તો 0.082 લિટર વાતાવરણ પ્રતિ કેલ્વિન મોલ. કેટલું લેવાનું? બાકીનું તો બધું આપેલું હોય. n તરીકે હજુ બીજું આપણે મૂકીએ તો n બરાબર
એમ W2 upon MW2 મૂકીએ તો બોલો સૂત્ર શું થઈ જશે? પાઈ બરાબર તો W2 RT upon MW2 V થશે અને પછી એમાં MW2 ને સૂત્રનો કરતા કરીએ તો W2 RT upon pi V. તો બોલો આ સૂત્રની ઉપયોગિતા પણ આવી ગઈ. શું થશે ઉપયોગિતા? એની મદદથી કોઈ અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધી શકાય. પણ એ આણ્વીય દળ શોધવા માટે આપણે પ્રયોગ કઈ રીતે કરીશું? બોલો શું કઈ રીતે કરીશું? તો સૌપ્રથમ W2 ગ્રામ અજ્ઞાત પદાર્થ લઈ એને દ્રાવણમાં ઓગાળી 1 લિટર અથવા તો 20 લિટર દ્રાવણ બનાવીશું. પછી એનું નિયત તાપમાને એટલે કે તાપમાન નોંધી અભિસરણ દબાણ નોંધીશું. બસ પતી ગયું. ફરીથી W2 ગ્રામ દ્રાવ્ય પદાર્થને યોગ્ય દ્રાવકમાં ઓગાળી 20 લિટર દ્રાવણ બનાવીશું. એ દ્રાવણનું તાપમાન T અને અભિસરણ દબાણ પાઈ નોંધીશું. R તો અચળાંક છે. આ સૂત્રમાં કિંમતો મૂકીએ તો પેલો જે W2 ગ્રામ પદાર્થ લીધો તો એનો આણ્વીય દળ મળી જાય. તમારો 47 નંબરનો પ્રશ્ન પૂરો થયો. હવે એના પછી કરીશું વોલ્ટોફના મત અનુસાર. જો જે મેં ચર્ચા કરી, જે ચોપડી નથી એ બધું હવે ચર્ચાના વિષય બને છે. તો બોલો વોલ્ટોફના મત અનુસાર પ્રવાહી દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો કેવી રીતે વર્તે છે? તો વાયુના અણુની જેમ વર્તે છે. પછી બોયલ-વોલ્ટોફનો નિયમ જણાવો. તો બોલો બોયલ-વોલ્ટોફનો નિયમ શું થશે? તો બધું એનું એ જ પેલી ટ્રીક પ્રમાણે જશો તો ખાલી p ની જગ્યાએ પાઈ લખવાનું છે. તો પાઈ ચલે છે 1/v થાય. તો આપણે હવે અહીંયા અચળ શું રહેશે? પાઈ ચલે છે 1/v એટલે સાંદ્રતા અચળ અને ત્યાં m ની જગ્યાએ જથ્થાની જગ્યાએ સાંદ્રતા અને તાપમાન. તો નિયત તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. નિયત તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં. આ બોયલનો નિયમ, બોયલ-વોલ્ટોફનો. ગેલ્યુશેક-વોલ્ટોફનો નિયમ શું થશે? તો નિયત કદે દ્રાવણનું અભિસરણ દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં 2 છે. પેલું કદ હોય એટલે 1/v કરી દેવાનું નિરપેક્ષ તાપમાન. અને ગેલ્યુશેક-વોલ્ટોફના નિયમમાં દ્રાવણનું અભિસરણ દબાણ બરોબર શું થશે? તે દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય કણોની મોલ સંખ્યાના સમપ્રમાણમાં છે. આ C છે ને એની જગ્યાએ n/v એટલે અલગ અલગ કર્યું છે. અહીંયા જુઓ, હું ફરીથી 3 નિયમ લખું અહીંયા એટલે તમને ખ્યાલ આવે. એ બોઘા, એ એટલે એવોગેડ્રો વોલ્ટોફ નિયમ, બો એટલે બોયલ વોલ્ટોફ નિયમ, ગા એટલે ગેલ્યુશેક વોલ્ટોફ નિયમ. બોલો પહેલો એવોગેડ્રો વોલ્ટોફ નિયમ શું છે? તો પાઈ ચલે છે n. પછી બોયલનો નિયમ શું છે? તો પાઈ ચલે છે 1/v અને ગેલ્યુશેકનો નિયમ પાઈ ચલે છે t. બસ આટલું યાદ રાખવાનું છે. આ સિવાય જે આ બે રાશિઓ છે બોલો અહીંયા અચળ શું રહેશે? તો અહીંયા t અચળ રહેશે. નિયત તાપમાન શું લખીશું? નિયત તાપમાન. અહીં બીજો કારણ કે n જો PVNT તો એમાંથી પાઈ આવી ગયો છે, n આવી ગયો છે. કદ દ્રાવણ આપણે જે લઈએ એનું અચળ જ હોય, એ કદમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે અહીંયા 3 માંથી 2 રાશિ અંદર મેન્શન હશે અને એક જ રાશિ અચળ રાખવાની રહેશે. બોલો અહીંયા પણ તો એમાંય t જ આવે છે, જોઈ લો, પાઈ અને t બરોબર. કારણ કે n આપણે v ને તો ગણવાનું નથી બરોબર. પાઈ અહીંયા પાઈની જગ્યાએ અરે p ની જગ્યાએ પાઈ લઈ લઈએ, v આવી ગયો છે. તો નિયત સાંદ્રતા ધરાવતા નિયત તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરોબર. અહીંયા જોજો, એક મિનિટ આખો નિયમ જ લખીએ, ઉતાવળ નથી કરવી. બોલો અહીંયા t અને v2 લખો. અહીંયા શું લખીશું? PVNT માંથી જુઓ p ની જગ્યાએ પાઈ લખો તો પાઈ અને v આવી ગયું, તો અહીંયા t અને n આવશે. અહીંયા બોલો પાઈ અને t આવ્યું છે તો v અને n આવશે બરોબર. તો બોલો એવોગેડ્રોની વોલ્ટોફ નિયમ શું થશે? નિયત તાપમાને નિયત કદ ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ તેની અંદર ઓગળેલા દ્રાવ્ય કણોની મોલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. પછી નિયત તાપમાને નિયત સાંદ્રતા ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પછી બરોબર નિયત કદે નિયત સાંદ્રતા ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ તેના તાપમાનના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ચલો એના પછી આજની છેલ્લી થિયરી લઈ લઈએ. દ્રાવણના અભિસરણ દબાણ માપનની મહત્વની ઉપયોગિતા તારણ આપી સમજાવવાની છે. તો એના માટે હું પહેલા તમને એક પ્રશ્ન પૂછીશ. આ ચેપ્ટરમાં અજ્ઞાત દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ શોધવાની આપણે કેટલી રીતો નક્કી કરી
બોલો. કેટલી રીતો ભણ્યા આપણે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ નક્કી કરવાની? તો પહેલી, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડાની રીત, બરોબર. અને એમાં સૂત્ર હતું P10 માઇનસ P1 P10 ઇન્ટુ જો N1 N2 N1 પ્લસ N2 હતું ને, એની જગ્યાએ આપણે શું કર્યું હતું? N2 N1 કરી દીધું હતું. કેમ? તો N2 ની સાંદ્રતા ખૂબ જ ઓછી હતી અને એની જગ્યાએ આપણે લખ્યું હતું W2 MW2 ઇન્ટુ MW1 W1 અને એની ઉપરથી આપણે MW2 ને સૂત્રનો કરતા કરી અને એનું આણ્વીય દળ શોધ્યું હતું. બીજું હતું ઉત્કલન બિંદુ ઉન્નયન પદ્ધતિ. તો એમાં ડેલ્ટા ટીબી બરાબર કબમ હતું અને એમાં કબમના એનની જગ્યાએ એમનું મૂલ્ય મૂક્યું 1000 ઇન્ટુ W2 MW2 ઇન્ટુ W1 અને એમાં સૂત્રનું કરતા MW2 ને કર્યું હતું. ત્રીજું ભણ્યા હતા ઠાર બિંદુ અવનયન અને એમાં પણ ડેલ્ટા ટીએફ બરાબર કફમ, એમાં પણ ડેલ્ટા ટીએફ બરાબર કફમ ભણ્યા હતા, બરોબર. અને એમાં પણ એમનું મૂલ્ય મૂકી સૂત્રનું કરતા એને કર્યું તો. ચોથું હતું અભિસરણ દબાણ, એમાં પાઈ બરાબર CRT અથવા તો W આપણે સૂત્ર મૂકી અને કિંમતો લાવ્યા હતા. તો એમાં આપણે C ની જગ્યાએ બોલો શું લખીશું? તો nRT/V, n ની જગ્યાએ લખીશું W2RT MW2 ઇન્ટુ V. એમાં સૂત્રનું કરતા MW2 ને કરી અને આપણે ટૂંકમાં ચારે ચાર રીતે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ નક્કી કરી શકાય, બરોબર. પરંતુ આ ચારે પદ્ધતિઓ પૈકી અભિસરણ દબાણ માપન એ સૌથી શ્રેષ્ઠ છે અથવા તો મહત્વની છે. એનું કારણ જાણીએ તો સૌથી પહેલા જોજો આપણે અહીંયા કયા એકમોનો ઉપયોગ કર્યો છે? તો મોલાલિટી, અહીંયા મોલાલિટી છે, અહીંયા મોલાલિટી. આ એક પ્રકારની મોલાલિટી જ થઈ કારણ કે મોલ સંખ્યાના સંદર્ભમાં છે, બરોબર. તો ઉપરોક્ત ત્રણ પદ્ધતિઓ જે છે, પ્રથમ ત્રણ પદ્ધતિઓ, એમાં દ્રાવણની મોલાલિટી એકમનો ઉપયોગ કરવામાં આવે છે અને ઊંચા કે નીચા તાપમાને પ્રયોગ કરવામાં આવે ત્યારે અભિસરણ દબાણ માપન પદ્ધતિમાં મોલારિટી એકમમાં સાંદ્રતાનો ઉપયોગ કરવામાં આવે છે. જોજો અહીંયા મોલારિટી થઈ ગઈ, N/V એટલે મોલારિટી, આ ત્રણમાં મોલાલિટી, બરોબર. અને ઓરડાના તાપમાને જ પ્રયોગ કરવામાં આવે. જોજો અહીંયા આપણે કોઈ જગ્યાએ કોઈ ફેરફાર ડેલ્ટા નથી આવતું. અહીંયા ડેલ્ટા જ કહેવાય, આ ડેલ્ટા કહેવાય, આ ડેલ્ટા કહેવાય, પણ આ સૂત્રમાં ક્યાંય ડેલ્ટા નથી આવતું. એનો મતલબ આપણે અહીંયા એકના એક વસ્તુ બે વખત માપવાની છે. પહેલી શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ, પછી દ્રાવણ બન્યા પછી બાષ્પ દબાણ. એવી રીતે શુદ્ધ દ્રાવણનું ઉત્કલન બિંદુ, દ્રાવકનું ઉત્કલન બિંદુ, એ રીતે. અને આમાં ક્યાંક ભૂલ થાય, એક પણ નાની અર્થી ભૂલ થાય તો આખી ગણતરી ખોટી પડે, જ્યારે અહીંયા એક જ પ્રયોગ કરવાનો છે. તો આ પહેલું કારણ એ કેમ મહત્વનું છે. બીજું કારણ કે જ્યારે આપણે આ પદ્ધતિઓનો ઉપયોગ વિરાટ અણુઓ, પોલિમર અણુઓ કે જેમના આણ્વીય દળ લાખો ગ્રામમાં હોય એના માટે ઉપયોગ કરીએ ત્યારે ઉપરની ત્રણ રીતો જે છે એ ત્રણ રીતોમાં આ જે તફાવતના મૂલ્યો જે છે એ 10⁻³ રેન્જમાં આવે છે. સોરી, 10⁻⁵ રેન્જમાં આવે છે, એટલે કે 0.00001 ની રેન્જમાં આવે છે. હવે આટલું સૂક્ષ્મ માપન કરી શકે એવું આપણી પાસે કોઈ મેનોમીટર પણ નથી કે થર્મોમીટર પણ નથી, બરોબર. આટલું સૂક્ષ્મ તફાવત માપી શકે એવું, એટલે કે ટૂંકમાં અહીંયા ભૂલ થવાના ચાન્સીસ વધારે છે. જ્યારે અહીંયા જે અભિસરણ દબાણ આવે છે એનું મૂલ્ય 10⁻³ રેન્જમાં હોય છે, એટલે કે આના કરતાં આની એક્યુરેસી 100 ગણી છે. આ 10⁵ અને 10⁻³ એટલે આના કરતાં આની એક્યુરેસી, આની ચોક્કસતા કેવી છે? 100 ગણી છે. એટલે આપણને, એટલે કે પ્રયોગ સરળ બને. અહીંયા ભૂલ થવાના ચાન્સીસ આના કરતાં 100 ગણા છે, અહીંયા એક જ ગણું છે, બરોબર. એટલે કે અભિસરણ દબાણ માપન દ્વારા આપણે વધુ સચોટ પરિણામ મેળવી શકીએ છીએ. અને ચોથું, ખાસ કરીને ત્રીજું, જૈવિક અણુઓ. તો જૈવિક અણુ, આપણું શરીર આખું પોલિમર અણુઓનું બનેલું છે. એમાં બધા જ પોલિમર અણુઓના આણ્વીય દળ જૈવ વૈજ્ઞાનિકોએ નક્કી કર્યા છે. એ નક્કી કરવા માટે આમાંની કોઈ પણ પદ્ધતિ વાપરી શકાય, પણ બાયોલોજી વાળાને ખબર છે કે જૈવિક અણુઓ અમુક ઊંચા તાપમાને જીવિત રહી શકતા નથી, એમનું વિઘટન થઈ જાય છે. નીચા તાપમાને જીવિત રહી શકતા નથી, એમનું સંગઠન થઈ જાય છે, બરોબર. તો એવી પરિસ્થિતિમાં આપણે એમનું સાચું આણ્વીય દળ નક્કી કરી શકીએ નહીં. તો આ ત્રણ જે પરિસ્થિતિઓ છે, બરોબર, આ ત્રણ પરિસ્થિતિમાં
આપણે એમને કાં તો ગરમ કરવું પડે છે કાં તો ઠંડુ કરવું પડે છે, ગરમ કરવું પડે છે અથવા તો ઠંડુ કરવું પડે છે. અને બંને પરિસ્થિતિમાં કાં તો એ જૈવિક અણુઓનું સુયોજન અથવા વિયોજન થવાના ચાન્સીસ રહેલા છે, એટલે કે આપણને સાચું આણ્વીય દળ મળશે નહીં. જ્યારે અહીંયા નિયત તાપમાને જ પ્રયોગ કરવાનો છે, નથી ગરમ કરવાનું નથી ઠંડુ કરવાનું. એટલે આપણને સૌથી સચોટ પરિણામ ક્યાંથી મળશે? તો અભિસરણ દબાણ માપન માટે. તો આ એક એમસીક્યુ જે નીટમાં પૂછાઈ ગયો છે કે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ નક્કી કરવાની નીચેના પૈકી કઈ પદ્ધતિ સર્વશ્રેષ્ઠ છે? તો 4 રીતો આપી હોય ઓપ્શનમાં. સૌથી પહેલી આપી હોય દ્રાવણના બાષ્પ દબાણમાં થતા સાપેક્ષ ઘટાડાના માપન દ્વારા, એટલે કે રાઉટના નિયમ દ્વારા, અથવા ઉત્કલન બિંદુ ઉન્નયન માપન દ્વારા, ઠાર બિંદુ અવનયન માપન દ્વારા અને અભિસરણ દબાણ માપન દ્વારા. તો એમાં સર્વશ્રેષ્ઠ આવે અભિસરણ દબાણ માપન દ્વારા. બોલો કમ્પ્લીટ. હવે જો કે બહુ નથી ચાલે એવું, તમારી 48 મિનિટ 45 મિનિટ ઉપર તો લેક્ચર થઈ ગયું છે એટલે હું બહુ નહીં ખેંચું, પણ આ બધું ધ્યાનથી સમજજો, અઘરું નથી, ખાલી સમજવાની જરૂર છે, આટલું યાદ રાખજો. વિડીયો લેક્ચરને 1-2 વાર રિવાઇન્ડ કરવાનું, જોવાનું, શાંતિથી જોવાનું, બરોબર? ઓકે, તો અહીંયા હું શટડાઉન આપું છું. લગભગ 47-48 મિનિટનો તો લેક્ચર થઈ ગયું છે.